અને ઘણી બધી લીલાની એક લીલાનું અનુસંધાન કરો. બાકી બંસીબટમાં અને વલ્લભના બેઠકજીમાં ઘણી બધી વલ્લભની લીલા હોય. એ મને એકનું અનુસંધાન કરીએ અને પછી નિધિવનનું એનું કહી અને સત્સંગને વિરામ આપીએ, કારણ કે આજે બધા જ વહેલા ઉઠ્યા છો. બરાબર છે? લીલી પરિક્રમા ચાલતી હતી તો ચૈતન્ય મહાપ્રભુજીના સેવક, આપણા બધા વૈષ્ણવો જાય તો એની પાછળ પાછળ ચાલે. એમના બટવામાં શાલિગ્રામજી હતા. તો આપણે તો કેવું રાગ ભોગ ને શિંગાર, તો ઠાકોરજીને જગાવે તો એ કીર્તન ને દૂધ ઉકાળવાનું ને અંદર ઇલાયચીને બધું પધરાવવાનું ને માખણ ને મિશ્રી ને ગોરસ ને પછી ઠાકોરજીને સુગંધી લગાડવાની ને વસ્ત્ર ને આભૂષણ ને શિંગાર ને દર્પણ ને ગુંજામાળા ને આપણી અંદર તો જેટલો બધો વૈભવ એટલો તો દુનિયામાં ક્યાંય કોઈ ભગવાનને નહીં હોય. આપણા ઠાકોરજીને વૈભવ સિવાય આનંદ આવતો નથી. તો દરેક જગ્યાએ જ્યાં આમ બધા ઊભા રહીએ ને ત્યાં જુએ એ કે આ લોકોને તો જો આખો દિવસ બપોર સુધી આમાં જાય છે. એ કે મને આવા ઠાકોરજી પધરાવી દે તો કેવો આનંદ આવે. હું ઠાકોરજીના કીર્તન ગાઉં, હું બધાની આરે રાસ કરું, હું મારા ઠાકોરજી માટે આભૂષણ બનાવું, હું મારા ઠાકોરજીને પીછવાઈ સરસ કરું, હું મારા ઠાકોરજીને નેવડો સરસ પેલું. એમ કરતાં કરતાં 2-3 દિવસ બધાની પાછળ ચાલ્યા. પછી એણે પૂછ્યું કે તમારા ગુરુ કોણ? તો કે અમારા ગુરુ વલ્ભાચાર્ય છે, જેણે કનકાભિષેક વખતે બધાને હરાવી અને આચાર્યની પદવી મેળવી. એમાં મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય અને વલ્લભ વગર ગ્રંથે જ્યારે શાસ્ત્રાર્થ કર્યો ત્યાં સુધી બધાએ પ્રમાણ તયમાં માનતા હતા, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. આપણા વલ્લભે કીધું કે તમારા વાતને વંદન, પણ હું ચતુષ્ટયીમાં માનું છું. પ્રમાણ ચતુષ્ટયી કયું? ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ચોથું ભાગવત. ત્યારનો આ ભાગવતનો આટલો પ્રચાર ને પ્રસાર છે, ત્યાં સુધી નહોતું. હવે એનું મહાત્મા અત્યારે ન કહેવાય મારાથી ને, કારણ કે આપણે હવે પૂરું કરવું છે. તો એણે પૂછ્યું તમારા ગુરુ કોણ? તો કે અમારા ગુરુ વલ્ભાચાર્યજી, અમારા વલ્લભ, અમારા મહાપ્રભુજી. તો કે અત્યારે આટલામાં ક્યાંય બિરાજે છે? એ કે વૃંદાવન બિરાજે છે કે. તો ત્યાં એણે અડધી છોડી દીધી પરિક્રમા અને ઓલા બટવામાં શાલિગ્રામજી લઈને આવ્યા. એટલે વલ્લભ તો અહીંયા બેઠકજીમાં સંધ્યાવદન કરતા હતા. એ પૂરી થઈને ઓલા આમ દંડવત કર્યા. પધારો. ચૈતન્ય મહાપ્રભુ શું કરે છે? ઓળખી ગયા કે સેવક કોના છે? ચૈતન્ય મહાપ્રભુજીના. કેમ આવવાનું થયું? એ કે હું વિનંતી કરવા આવ્યો છું. કે શું? કે તમે મારા ગુરુ થાવ અને મને ઠાકોરજી પધરાવી દો તો આવી રસાળ સેવા કરવાનો મને આનંદ આવે. ત્યારે વલ્લભે શું કહ્યું ખબર તમને બધાને? મંત્ર, માળા અને મૂર્તિ ક્યારેય બદલાવાય નહીં. અને ગુરુ તો બદલાવાની વાત જ નથી. તમારા ચૈતન્ય મહાપ્રભુ સમર્થ ગુરુ છે. તો તમારે આજ પછી આવો વિચાર કરાય નહીં. તમારા ગુરુને અમારા ભગવત સ્મરણ કહેજો. ઓલા નિરાશ બની ગયા. અરે રે, હું તો કેવી આશા લઈને આવ્યો હતો કે મને તો ઠાકોરજી પધરાવી દેશે, હું એને એવા શ્રૃંગાર કરીશ, એવા ભોગ ધરાવીશ, એવા રસવાળા કીર્તન ગાઈશ. આમ કેટલા સ્વપ્ના લઈને આવ્યો. મારા સ્વપ્ના ચકાચૂર થઈ ગયા. વલ્લભેની સામું જોયું. છેલ્લું વાક્ય વલ્લભે કહ્યું આ બેઠકમાં, જો તમારો ભાવ પરાકાષ્ઠાએ હશે તો તમારા શાલિગ્રામજી તમારો મનોરથ પૂરો કરશે. સમજ્યા મારી વાત કે ન સમજ્યા? જો તમારો ભાવ સાચો હશે તો તમારા શાલિગ્રામજી તમારો મનોરથ તમારા ગુરુ દ્વારા પૂરો કરાવશે. બોલો કે હીરો ઘોગે જય ડેલે હાથ દઈવો નકામો આવ્યો. એ કે વલ્લભનું સ્વરૂપ ને રૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પૂંજ ને સૌંદર્ય ને માધુર્ય ને વલ્લભ નજર આગળથી ખસતા નથી. વલ્લભ આટલા પ્રેમાળ, આટલા સુંદર, આટલા કરુણામય, વલ્લભનું હૃદય આટલું બધું વિશાળ. ઘરે આવીને
વિચાર કરતાં કરતાં સૂઈ ગયા. કાશ મને વલ્લભે ઠાકોરજી પધરાવી દીધા હોત તો કેવું સારું હતું. સવારે જાગ્યા કે હાલો શાલિગ્રામજીના ઉપર પાણી રેડી અને ભોગ ધરાવી. આપણે તો કાંઈ છીએ નહીં. જેવા જાપેજી ખોલ્યા તો સુંદર મજાના મદન મોહનજીનું સ્વરૂપ અંદરથી પ્રગટ થયું. ખ્યાલ આવ્યો શેમાંથી? શાલિગ્રામમાંથી. કોની કૃપા? વલ્લભની. વલ્લભે એક જ વાક્ય, પણ વલ્લભે પોતે જસ ન લીધો. કારણ વલ્લભ વસ્તુતઃ કૃષ્ણ. કૃષ્ણ અને આમાં ભેદ જુએ ને અસુર માનવો. તો એ સ્વરૂપ પ્રગટ થયું અને ઓલા એવા રાજી થઈ ગયા કે આજે વલ્લભે મારા બધા જ મનોરથ પૂરા કર્યા અને એ સ્વરૂપ આજે પણ વૃંદાવનમાં બિરાજે છે. તો મારા વાલા નિધિવનને સેવાકુંજની લીલા તમે બધા જાણો કે આજની તારીખમાં પણ ત્યાં રાસલીલા થાય છે. કેટલાય ટીવીવાળા આવ્યા અને કેટલાય બધા લગાડ્યા, પહેલાં શું કહેવાય કેમેરા અને કેટલું કર્યું. બધાને એમ કે અમે બધું લઈ લીધું. સવારે જોયું તો કાળું ધબ, કાંઈ અંદર મળે નહીં. તો આજની તારીખમાં પણ સેવાકુંજમાં અને નિધિવનમાં રાસલીલા ચાલે છે. પણ જેનું લાયકાત હોય, જેનો અધિકાર હોય એને દર્શન થાય. પણ આપણે શરૂઆત કરી છે. જો હંમેશા ભલે ઓલા હિમાલયમાં એવરેસ્ટ સર કરવો હોય ને તો તળેટીમાં ઊભા હોય અને જેટલાય ચડવું હોય ને ઉપર એ બધાને ગવર્મેન્ટે બધા સિક્કા આપ્યા હોય ને એને બધી સિક્યોરિટી આપી હોય ને એને બધું પહેરવાનું આપ્યું હોય ને એને બધું ઓક્સિજન આપ્યું હોય કે હવે ચડો. તો ઘણા ફટાફટ સર કરી લે અને આપણા જેવા જુએ ઓ બાપા આટલું ઊંચું છે. પણ આપણને સરકારે બધું આપી દીધું કે ચડો. તો વલ્લભે આપણને સેવા આપી દીધી, સ્મરણ આપી દીધું, સત્સંગ આપી દીધું, સાનિધ્ય આપી દીધું, સામીપ્ય આપી દીધું, સન્મુક્ત આપી દીધું, વૈષ્ણવનો સંગ આપી દીધો, 16 ગ્રંથ આપ્યા, સુબોધિનીજી આપ્યા કે હવે આગળ વધો. પણ આપણે તો કહીએ હો એટલે ભલે તળેટીમાં જ રહ્યા પણ એકના એક દિન તો વલ્લભ આપણો હાથ પકડીને લઈ જવાનો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે પૂરું કરીએ. એનું કારણ છે પાછું સવારે બધાને વહેલું ઉઠવાનું છે. મને તો તમે એમ કહો ને કેટલા બેન અહીંયા અઠવાડિયું બેઠા રહ્યો. તો કાલે કલ્પેશભાઈનો જન્મદિવસ છે. વલ્લભે એમના ઉપર આટલી બધી કૃપા કરી. દાદા જ મને એક વાક્ય સરસ કહેતા હતા, નાસ્તો મારી યાર કરતા હતા, કીધેલું જ કહીશ, ખોટું નહીં કહું. એ કે હું બહુ નસીબદાર છું અને માલતી જ્યાં હશે ને ત્યાં પ્રસન્નતાથી ને મારા રામ લક્ષ્મણને જોડીને જોઈને હું એટલું રાજી થાઉં છું કે પ્રભુ તે મને બાળકો બે આપ્યા છે પણ મને ગૌરવ લેવા જેવા આપ્યા છે, મને નીચું જોયા જેવા. દાદા કહેતા હતા કે નહોતા કહેતા? હું એક શબ્દ ખોટો નહીં બોલું. તો કાલ કલ્પેશભાઈનો જન્મદિવસ આપણે વલ્લભે કૃપા કરી. કાલે રશિયાનો પ્રોગ્રામ રાખ્યો છે એટલે 8:30 થી 11, 11:30 સુધી બધા વાજિંત્રોને ડફને વાગશે. અહીંયા બધા નાચીશું, ગાઈશું ને સાંભળશું. અને કલ્પેશભાઈના જન્મદિવસને આજે જુઓ દુનિયા હોટેલમાં મનાવે ને 3 સ્ટારમાં મનાવે ને સ્વિટ્ઝરલેન્ડ જાય. કલ્પેશભાઈ ઉપર મહારાણીમાએ ગિરિરાજ બાબાએ કૃપા કરી કે વ્રજમાં મનાવવાનો આનંદ આવ્યો. આટલા વર્ષમાં પહેલી વાર એમનો જન્મદિવસ વ્રજમાં હશે. ખરું કે ખોટું? તો બસ કાલે આપણે બધા રશિયાનો આનંદ લેશું કારણ કે હોળીના દિવસો છે. અને હોળીમાં તો તમે સવારે જ ગાતા હતા બધા, કાના પિચકારી મત માર મેરે ઘર સાસ લડેગી રે. હવે સાસ તો બિચારી અત્યારે કાંઈ નથી આવતું, આ તો ત્યારની વાત છે. અત્યારે તો બહુ લડેગી આવે. પણ મારો કહેવાનો આશય એમાં એક રસ્યો છે ને એમાં આવે છે એનું મુખડું આજ, ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे. એ રસિયા નિત નહીં આવે. પ્રભુ કૃપા કરે તો દર્શન પાવે. પછી છેલ્લી કડી
श्याम रंग चढ़ जाए वादिर हो जाए बेड़ो पार खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो। તો આપણે ઈચ્છીએ કે વ્રજમાં આવ્યા છીએ, ગિરિરાજ બાવાએ સાંભળા, યમુનાજીનું જળ પણ સાંભળો, આપણો ઠાકોર એ સાંભળો, અને અહીંયા વૈષ્ણવ છે એમાં લગભગ આપણે બધા સાંભળા જ છીએ, કોઈ રૂપનો અંબાર નથી. તો આપણને શ્યામ રંગ એવો લાગી જાય કે આપણી યાત્રા આપણા જીવનના અંત સુધી યાદ રહે, ભાગવત યાદ રહે, વ્રજ યાદ રહે, વ્રજ રજ, ગિરિરાજ બાવા, યમુનાજી અને આ બધો સંઘ અને આ રંગ લાગી જાય શ્યામનો, તો આપણી યાત્રા સફળ થઈ જાય. કાલે આપણે બધા વૃંદાવન જાશું, જેને નિધિવન જવું હોય અને સેવાકુંજ જવું હોય વ્યવસ્થિત જજો. બહુ જ દૂર છે, બહુ ચાલવું પડે છે, એટલે રિક્ષાવાળાની યારે બધું નક્કી કરીને જાશો અને પાછા ગાડી છે ત્યાં જ બોલાવડાવજો, નહીંતર પછી તકલીફ પડે એવું છે. એટલે કાલે આપણે રસિયાનો આનંદ માણીએ. અને અત્યારે એડવાન્સમાં ભાઈને આપણે હેપી બર્થડે નથી કહેવું, શું કહેવાનું છે? જન્મદિવસ મુબારકે નહીં, મુબારક તો પાછું બીજામાં બોલે, વધાય વધાય વધાય. અને આપણે એટલું જ કહીએ કે કલ્પના ન કરી હોય એવો મનોરથ પ્રભુએ કલ્પેશભાઈને કરાવ્યો, અને કાયમ માટે એમના જીવનનું આ સંભારણું બની રહે. અને દર વખતે અમને બધાને જન્મદિવસ હોય તો અમને બધાને એને વ્રજને યાદ કરે અને અમે તમને બધાને વિશ કરીએ. બોલો વલ્લભ. અહીંના જેને કહેવાય ને સારામાં સારા જે રસિયા ગાન કરે છે અને વ્રજ ભાષામાં કરે છે. કાલે જ મેં કહ્યું હતું, રસિયાલિકા રાજાએ વચનામૃત કર્યા કે વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, જहाँ શ્યામ સુંદર મચલ મચલ કે માંગે શું છે? દધી ઓર રોટી. તો કાલે આપણે વ્રજભાષામાં અહીંના જે ભાઈ છે ને એ અહીંના જ છે, તો અહીંની ભાષા માટે વ્રજ ભાષામાં એ એક સરસ ગાય છે, મેરો ખોઈ ગયો બાજુ બંધ રસિયા હોરી મેં, મેરો ખોઈ ગયો બાજુ બંધ. તો વ્રજ ભાષાના બધા રસિયા સાંભળશું અને રસની વર્ષાની અંદર આપણે બધા ડૂબી જશું. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત છું. ચંદ્ર સરોવર પે સુરદાસ के द्वारा सुरभि परमानंदास जी के द्वार पे जमुना पे संकर्षण कुंड पे कोमलदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાયે. श्री वल्लभ के चरण कमल के, श्री वल्लभ के चरण कमल की बलि 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 जाइए. श्री वल्लभ गुण गाए. वल्लभी सृष्टि समाज संगमी जीवन को फल पाए. श्री वल्लभ गुण गाइए.
શ્રી વલ્લભ ગુણ ગાઈએ, યા તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર, જગત ઉજાગર, જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.